નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે હું આઈટીઆઈમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું શ્રેયા પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોડાસા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પાસ ડેટા એન્ડ ઓબ્જેક્ટ્સ ટુ મેથડ પ્રોગ્રામ વિશે ડિટેલમાં માહિતી આપીશ. આજે આપણે પ્રોગ્રામ જોઈશું ડેટા અને ઓબ્જેક્ટ્સને મેથડમાં પાસ કરવા માટેનો. સૌથી પહેલાં આપણે ક્લાસ બનાવીશું. ક્લાસ મેથડ ડેટા અંડરસ્કોર ડેમો. તમે ક્લાસનું નામ કોઈ બી આપી શકો છો. આપણે ક્લાસ બનાવ્યો. હવે ક્લાસની અંદર હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું, ઇન્ટીજર આઈડી, અને નેમ માટે કરું છું સ્ટ્રિંગ નેમ. ઓકે, સૌથી પહેલાં આખો પ્રોગ્રામ લખી કાઢીએ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. હવે અહીંયા આપણે એક પહેલાં મેથડ બનાવીએ જેની અંદર સ્ટુડન્ટનું આઈડી રીડ થતું હોય. મેથડનું આપણે નામ આપીએ સ્ટુડન્ટ અંડરસ્કોર આઈડી, અને એના પેરામીટરમાં આપણે પાસ કરીશું એના આઈડી માટેનું એક પેરામીટર લઈશું. મેથડને ક્રિએટ કરવા માટેની સિન્ટેક્સ આ મુજબ છે: ડેટા ટાઈપ, મેથડ નેમ અને પેરામીટર નેમ. હવે અહીંયા આપણે લખી દઈશું system ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln, ને અહીંયાથી જે આઈડી આવે છે એને પ્રિન્ટ કરાવીશું. હવે આપણે બીજું કામ કરીએ કે આ ક્લાસ મેથડ ડેમો એનો એક ઓબ્જેક્ટ બનાવીએ. તો એની સિન્ટેક્સ છે ક્લાસ નેમ મતલબ મેથડ ડેટા અંડરસ્કોર ડેમો, પછી એનો ઓબ્જેક્ટ નેમ, એનો ઓબ્જેક્ટ સપોઝ આપણે નામ આપીએ ડેમો1. એને ક્રિએટ કરવા માટે ન્યૂ કીવર્ડ વાપરીશું અને પછી લખીશું મેથડ ડેટા અંડરસ્કોર ડેમો. આ થઈ ગઈ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાની સિન્ટેક્સ. હવે આપણે કામ કરીશું આ ઓબ્જેક્ટથી સ્ટુડન્ટ અંડરસ્કોર આઈડી મેથડને એક્સેસ કરવા માટેની સિન્ટેક્સ. તો એને કરીશું ડેમો1 ઓબ્જેક્ટ નેમ સ્ટુડન્ટ અંડરસ્કોર આઈડી, અને પેરામીટરમાં એનું આઈડી પાસ કરીએ. સપોઝ આઈડી છે 1, અને ફાઇલને સેવ કરી દઈશું. સેવ કરવા માટે સેમ મેથડ, જે ક્લાસનું નેમ હોય એ આપણા ફાઇલનું નેમ આવશે. ફાઇલનું નેમ બનશે મેથડ ડેટા ડેમો અંડરસ્કોર ડેમો. હવે આપણે એને રન કરીશું. કમ્પાઇલ કરવા માટે પહેલાં કરીશું જાવાસી મેથડ ડેટા અંડરસ્કોર ડેમો, મેથડ ડેટા અંડરસ્કોર ડેમો એક્સટેન્શન ડોટ જાવા. કમ્પાઇલ કરીશું. આપણો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો છે. હવે રન કરવા માટે કમ્પાઇલમાં જે સી વાપરતા હતા એને કાઢી અને ફાઇલનું એક્સટેન્શન કાઢી દઈશું, મતલબ જાવા ફાઇલ નેમ. હવે અહીંયા આપણે આઈડી આપ્યું છે, સપોઝ નંબર આપીએ છીએ, આઈડીમાં પાસ કરીએ છીએ પેરામીટર 10. અહીંયાથી જે પાસ કરો છો એ મેથડ કોલ થાય છે અને એના પેરામીટરમાં ડેટા પાસ થાય છે. ડેટા આપણે પાસ કર્યા છે 10, તો એ 10 અહીંયાથી પ્રિન્ટ થાય છે. હવે જેવી રીતે આપણે આઈડી માટે મેથડ બનાવી છે એવી રીતે આપણે નેમ માટે મેથડ કરીએ. સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ, અંદર પાસ કરીશું સ્ટ્રિંગ ડેટા ટાઈપ. તો એના માટે ડેટા ટાઈપ લખીશું અને અહીંયા લખીશું વેરિયેબલ નેમ. એની અંદર સિન્ટેક્સમાં લખીશું નેમને પ્રિન્ટ કરવા માટેના સ્ટેપ. તો લખીશું system ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln, અને અહીંયાથી આવે છે નેમ, તો અહીંયા લખાઈશું નેમ. હવે આ મેથડને એક્સેસ કરવા માટે આપણે ઓલરેડી ઓબ્જેક્ટ બનાવેલું જ છે ડેમો1. તો લખીશું ડેમો1 ડોટ મેથડ નેમ. મેથડ નેમ છે સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ, અને અહીંયા સપોઝ લખીએ પાયલ. તમારે જે પાસ કરવું હોય તમે કરી શકો. ફાઇલને સેવ કરો, ફરીથી એને કમ્પાઇલ કરો. કમ્પાઇલ કરવા માટે જાવાસી ફાઇલનું નેમ ડોટ જાવા. ફાઇલ આપણી કમ્પાઇલ થઈ ગઈ છે. હવે રન કરીશું
તો પહેલાં આપણું આઈડીમાં પાસ કર્યા હતા ડેટા 10, જે આપણા અહીંયા આઉટપુટમાં દેખાય છે, અને નેમ પાસ કર્યું હતું પાયલ, જે અહીંયા આઉટપુટ સ્ક્રીન પર આવી જાય છે. હવે હું બંને કમ્બાઈન કરીને એક મેથડ બનાવું છું, જેની અંદર સ્ટુડન્ટનો ડેટા હોય, મતલબ આઈડી અને નેમ બંને હોય. તો અહીંયા લખું છું મેથડનું નેમ સ્ટુડન્ટ અંડરસ્કોર ડેટા, અને પેરામીટરમાં ઇન્ટીજર બી આપું છું, 2 પેરામીટર પાસ કરું છું, ઇન્ટીજર આઈડી અને બીજું પાસ કરું છું સ્ટ્રિંગ ટાઈપ, એની અંદર નેમ બી હોય. હવે અહીંયા આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln છે ન્યૂ લાઇન માટે. અહીંયા મારે આ બંને પ્રિન્ટ કરાવવા છે, આઈડી અને નેમ બંને. તો મારે બંને કમ્બાઈન કરવા માટે અહીંયા લખવું પડશે આઈડી, એને મારે જોઈન કરવું છે કોલનથી. તો કોલનને પ્રિન્ટ કરવા માટે ડબલ કોટ્સ, પછી કોલન, ડબલ કોટ્સ, પછી જોઈન કરવું છે મારે નેમ. તો અહીંયા પ્લસ કરીને આપીશ પેરામીટરમાં નેમ. સિસ્ટમનું એસ હંમેશા કેપિટલ આવે. આ મેથડ બની ગઈ છે. હવે સેમ મેથડ, સેમ આગળના સ્ટેપ, ઓબ્જેક્ટ ઓલરેડી બનેલો છે ડેમો1. હવે મારે શું કરવું છે, તો આ સ્ટુડન્ટ અંડરસ્કોર જે ડેટા છે એની અંદર આ બંને પેરામીટર પાસ કરવા છે. તો એમાં લખીશું ડેમો1, અહીંયા લખું છું સ્ટુડન્ટ અંડરસ્કોર ડેટા, અને હું પાસ કરું છું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટનું નામ છે આપણું ડેમો1 ડોટ, પહેલાં આપ્યું છે આઈડી કોમા ડેમો1 ડોટ નેમ. હવે અહીંયા આપણે ધ્યાન એ રાખવાનું છે કે આ બંને સ્ટેટિક ટાઈપના છે, તો મારે અહીંયા પહેલાં એને ડિક્લેર કરવા પડશે. સપોઝ અહીંયા આપણે પહેલાં 10 પાસ કર્યું છે, તો 9 પાસ કરીશું 11, અને નેમ આપણે કરીએ છીએ સ્ટેટિક નેમ1. પાયલ કર્યું હતું ને, હવે બીજું નામ કરીએ સપોઝ મેહુલ. સ્ટેટિક વેરિયેબલને એક્સેસ કરે છે, તો મેથડ બી આપણી સ્ટેટિક ડિક્લેર કરવી પડશે. ઓકે, હવે આને સેવ કરીશું. સેમ સ્ટેપ કમ્પાઇલ કરીને રન કરીશું. અહીંયા ટાઈપ આપવાની રહી ગઈ છે ઇન્ટીજર ટાઈપ, અને આની ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. પહેલી વખતે આપણે પાસ કર્યો છે ડેટા, સૌથી પહેલાં પાસ કર્યો છે સ્ટુડન્ટ અંડરસ્કોર આઈડીમાં ડેટા પાસ કર્યો છે 10, ત્યારે આ મેથડ કોલ થાય છે, જેની અંદર એક જ પેરામીટર છે અને એ ઇન્ટીજર ટાઈપના છે. તો એની અંદર આપણે પ્રિન્ટ કરેલું છે આઈડી પ્રિન્ટ કરો. ઓકે, પછી સેકન્ડ ટાઈમ આપણે સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ મેથડ કોલ કરીએ છીએ. તો સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ મેથડમાં આપણે ટાઈપ આપી છે સ્ટ્રિંગ ટાઈપ, તો એની અંદર નેમ પ્રિન્ટ થાય છે. તો નેમમાં આપણે પેરામીટરમાં આપ્યું છે પાયલ, તો અહીંયા પાયલ પ્રિન્ટ થાય છે. અને ત્રીજી વખતે આપણે પાસ કરીએ છીએ ઓબ્જેક્ટ. બરોબર, કઈ મેથડમાં? તો સ્ટુડન્ટ અંડરસ્કોર ડેટામાં 2 પેરામીટર છે, જે એક ઇન્ટીજર ટાઈપ છે અને બીજું સ્ટ્રિંગ ટાઈપ છે, અને એની અંદર પ્રિન્ટ કરાયું છે આઈડી અને નેમ સાથે, પણ વચ્ચે કોલન હોય. તો અહીંયા આઉટપુટ છે 11 કોલન મેહુલ. તો આજના આ પ્રેક્ટિકલમાં તમને ડેટા એન્ડ ઓબ્જેક્ટ્સને મેથડમાં પાસ કરવા માટેની સંપૂર્ણ માહિતી તમને મળી હશે. આભાર.